નમસ્કાર દર્શક મિત્રો, સમાચાર ઇન ભરૂચમાં હું મેઘા અગ્રાવત આપનું હાર્દિક સ્વાગત કરું છું। આપ જોઈ રહ્યા છો સમાચાર ઇન ભરૂચ। નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। યોગા ફોર હેલ્ધી એજિંગના સંકલ્પ સાથે ભરૂચ જિલ્લાના નાગરિકોએ સામૂહિક યોગા અભ્યાસ કરી સ્વસ્થ જીવનનો સંકલ્પ લીધો। ભરૂચમાં ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીની અધ્યક્ષતામાં જિલ્લા કક્ષાના આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરાઈ। ભરૂચ જિલ્લાના ખૂણે ખૂણે સુધી સામૂહિક યોગનો વિચાર પહોંચાડવા ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીની હાકલ। એકતાનગર ખાતે ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ પૂર્ણેશભાઈ મોદીની ઉપસ્થિતિમાં 12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ભવ્ય ઉજવણી। ભરૂચ ખાણ ખનીજ વિભાગ સાથે વહીવટી અધિકારીઓની સુકલતીર્થમાં રેડ। સુકલતીર્થ ખાતેથી ગેરકાયદેસર ખનન મામલે ₹2.25 કરોડના મુદ્દામાલ જપ્ત। સાદી રેતી ખનીજનું બિનઅધિકૃત રીતે વહન કરતા કુલ 4 વાહનો ઝડપી પાડવામાં આવ્યા। અંકલેશ્વરના પાનોલી ઓવરબ્રિજ નજીક સ્ક્રેપ ગોડાઉનમાં આગ। ફાયર ફાઇટરોએ આગ પર કાબૂ મેળવ્યો। ગોડાઉનની બાજુમાં આવેલ શ્રમજીવી પરિવારના ઝૂંપડા આગની ઝપટમાં આવતા ઘર વખરી બળીને ખાખ। ભરૂચ સિવિલ હોસ્પિટલમાં રિનોવેટેડ ટ્રોમા સેન્ટરનું પ્રભારી મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાના હસ્તે લોકાર્પણ। PPP મોડલને ગરીબ દર્દીઓ માટે આશીર્વાદરૂપ ગણાવતા પ્રભારી મંત્રી। જંબુસરમાં PM કિસાન ઉત્સવ દિવસની ભવ્ય ઉજવણી। તાલુકાના 41,000થી વધુ ખેડૂતોના ખાતામાં જમા થયો હપ્તો। રાષ્ટ્રીય અંધજન મંડળ ભરૂચ નર્મદા જિલ્લા શાખા તથા V4U ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે દ્રષ્ટિ સેતુ શિબિર 2026। 150થી વધુ દિવ્યાંગજનોએ વિવિધ સરકારી યોજનાઓનો લાભ લીધો। આ કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર ડોક્ટર નવનાથ ભાને, જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપસે, પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણા અને અન્ય પદાધિકારીઓ તેમજ મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતિમાં બહોળી સંખ્યામાં યોગ સાધકોએ યોગ અભ્યાસ થકી નવી તાજગી મેળવી હતી। 12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે ભરૂચ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીએ યોગ પ્રેમીઓને સંબોધન કર્યું હતું કે યોગ માત્ર વ્યાયામ કે આસનોનો સમૂહ નથી, પરંતુ શરીર, મન અને ચેતનાને એક સૂત્રે બાંધતી જીવન જીવવાની અદ્ભુત કળા છે। આ વર્ષની ઉજવણી બેવડો આનંદ લાવ્યાનો ઉલ્લેખ કરી તેમણે ઉમેર્યું કે 12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની સાથે આજે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં સેવા અને સુશાસન 12 વર્ષ પણ પૂર્ણ થયા છે। વડાપ્રધાનની દીર્ઘદ્રષ્ટિ અને અવિરત પ્રયાસોને લીધે જ આજે ભારતીય સંસ્કૃતિની આ ધરોહર સંયુક્ત રાષ્ટ્રસંઘના સમર્થન સાથે વૈશ્વિક સ્તરે સ્વીકૃત બની છે। ભારતના પ્રસ્તાવને મળેલું વૈશ્વિક સમર્થન એ વાત સાબિત કરે છે કે યોગ માત્ર ભારતની ધરોહર નથી, પણ સમગ્ર માનવજાતની જરૂરિયાત છે। આ વર્ષની થીમ યોગા ફોર હેલ્થ અંગે વાત કરતા ધારાસભ્યએ જણાવ્યું કે આજના આધુનિક યુગની અનિયમિત દિનચર્યા અને માનસિક તણાવ જેવા પડકારોનો સામનો દવાઓથી નહીં, પણ યોગ દ્વારા જીવનશૈલીમાં બદલાવ લાવીને જ કરી શકાય। યોગ આપણને સાચું, સક્રિય અને આનંદમય સ્વાસ્થ્ય પ્રદાન કરે છે। અંતમાં તેમણે ભરૂચ શહેર અને જિલ્લાના પ્રત્યેક ગામ, સોસાયટી અને વિસ્તાર સુધી સામૂહિક યોગનો આ વિચાર પહોંચાડી સ્વસ્થ સમાજના નિર્માણ દ્વારા દેશના વિકાસમાં યોગદાન આપવા નાગરિકોને અપીલ કરી હતી। આ કાર્યક્રમમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડના પ્રશિક્ષકો દ્વારા આયુષ મંત્રાલયના નિર્ધારિત પ્રોટોકોલ મુજબ યોગાભ્યાસ કરાવવામાં આવ્યો હતો। વિવિધ યોગાસન પ્રસ્તુતિ થકી વાતાવરણ યોગમય બન્યું હતું। કાર્યક્રમમાં ઉપસ્થિતિઓ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી તેમજ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું યોગદાન નિમિત્તે લાઈવ પ્રસારણ નિહાળ્યું હતું। જિલ્લા કક્ષાના કાર્યક્રમમાં જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, પૂર્વ જિલ્લા પંચાયત કારોબારી ચેરમેન ધર્મેશ મિસ્ત્રી, પ્રાંત અધિકારી મનીષા મનાણી સહિતના અધિકારી, વિવિધ સંસ્થાઓ સાથે જોડાયેલા યોગ સેવકો અને મોટી સંખ્યામાં નગરજનો અને શાળાના બાળકો ઉપસ્થિત રહ્યા હતા। આ વર્ષનો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ વિશેષ મહત્વ ધરાવે છે, કારણ કે વિશ્વ 12મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરી રહ્યો છે। સાથે સાથે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીને પણ
સેવા અને સુશાસનના 12 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. આજનો દિવસ ભારત માટે ગૌરવનો દિવસ છે. વિશ્વમાં કરોડો લોકો આજે યોગના માધ્યમથી ભારતની પ્રાચીન જ્ઞાન પરંપરા સાથે જોડાઈ રહ્યા છે. આ યોગ શિબિરમાં હજારો સંખ્યામાં સેવાભાવી સંસ્થાઓ, વિદ્યાર્થીઓ અને આગેવાનો જોડાયા હતા અને એક બહુ સરસ તરીકે જે ઓનરેબલ પ્રાઇમ મિનિસ્ટર સાહેબનું સપનું છે કે યોગ એક દિવસ માટે નથી તો 365 દિવસ માટે છે. અને આ વર્ષની જે થીમ હતી કે યોગા ફોર હેલ્ધી એજિંગ, એટલે આપણે હવે યોગા જે છે આપણે આગળ વધતું જે ઉંમર છે એને સારું રાખવા માટે યોગા ઉપર આપણે કોન્સન્ટ્રેટ કરવું પડે. એને અવેરનેસ માટે આ યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું અને બહુ સરસ તરીકે નાગરિકોએ અમને પ્રતિસાદ આપ્યો છે. એટલા માટે હું બધાને અભિનંદન આપું છું અને તંત્ર તરફથી પણ આપને આહવાન કરું છું કે માનનીય વડાપ્રધાનશ્રીનું જે યોગ 365 દિવસનું જે આપણે એક અભિગમ છે એ બધા ઉપાડીને યોગા ફોર હેલ્ધી એજિંગને સાકાર કરીએ. અરે કેમ શું થયું? તારા મોઢા પર કેમ 12 વાગ્યા છે? અરે જવા દે ને, કેટલી મહેનત કરીને મમ્મી માટે ડિનર સેટ લાવી અને મમ્મી કહે કે નકરું પ્લાસ્ટિક લઈને આવી છે, હવે એક્સચેન્જ કરાવીને સ્ટીલનું ડિનર સેટ લાવવા કહે છે. હા તો એમાં શું થયું? સ્ટીલનું લઈ આવો. અરે જવા દે ને, ક્યાંથી સ્ટીલનું લાવું? આજકાલ સ્ટીલના વાસણો ક્યાં સારા મળે છે? કાં તો એ કટાઈ જાય, ફાટી જાય કે છેલ્લે કઈ નહીં તો વળી જાય. હવે સ્ટીલના વાસણો નહીં ફાટે, વળે કે નહીં કટાય. ભરૂચમાં સ્ટીલની કોઈ પણ વસ્તુ ખરીદવી હોય તો ભરૂચનું માત્ર એક જ સ્થળ, વર્ષોથી વિશ્વાસપાત્ર નર્મદા ઇન્ડસ્ટ્રીઝ. વાવ, આ તો બહુ હેવી અને સારી ક્વોલિટીનું સ્ટીલ લાગે છે. પણ આ બધી વસ્તુઓ પર ડિસ્કાઉન્ટ મળશે ખરું? અરે આ બધી વસ્તુ તને હોલસેલ ભાવમાં મળી જશે. ભરૂચના બધા હોટેલ્સ વાળા, કેટરિંગ વાળા બધા અહીંથી જ વાસણો ખરીદે છે. માત્ર ભરૂચમાં જ નહીં પણ વિદેશમાં પણ નર્મદા ઇન્ડસ્ટ્રીના ટ્રાય-પ્લાય વાસણોની ખૂબ જ માંગ છે. એટલે જ વિદેશમાં રહેતા લોકો વાસણો ખરીદવા માટે નર્મદા ઇન્ડસ્ટ્રીને જ પસંદ કરે છે. તો અમે તમારી શોપિંગ કરી લીધી છે. તમે ક્યારે આવી રહ્યા છો? નર્મદા ઇન્ડસ્ટ્રી ફેઝ 1 JITC નિયર નર્મદા નગર, ભરૂચ. ફોર મોર ઇન્ફોર્મેશન કોલ ઓન ધી ગિવન નંબર. આ પ્રસંગે ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ પૂર્ણેશભાઈ મોદીએ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના દ્રષ્ટિવંત નેતૃત્વ અને પ્રયાસોથી યોગનો સંદેશ આજે વિશ્વના અનેક દેશોમાં પહોંચ્યો છે અને યોગને વૈશ્વિક માન્યતા પ્રાપ્ત થઈ છે. વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સરદાર વલ્લભભાઈ પટેલના સાનિધ્યમાં યોજાયેલ આ યોગ કાર્યક્રમ નર્મદા જિલ્લામાં તે ગૌરવની બાબત છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે યોગ માત્ર વ્યાયામ કે આસન નથી, પરંતુ મન, શરીર, ચેતના અને જીવનને સંતુલિત બનાવતી એક જીવનશૈલી, સાધના અને આરાધના છે. યોગ પ્રાચીન સમયથી ભારતીય સંસ્કૃતિનો અભિન્ન ભાગ રહ્યો છે. સરકાર દ્વારા સમાજના દરેક વર્ગ સુધી યોગનો લાભ પહોંચે તે માટે સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. તેમણે સૌને યોગને દૈનિક જીવનનો ભાગ બનાવવા તેમજ અન્ય લોકોને પણ યોગ માટે પ્રેરિત કરવાનો સંકલ્પ લેવા અનુરોધ કર્યો હતો. આ વર્ષે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની થીમ યોગા ફોર હેલ્ધી એજિંગ, સ્વસ્થ જીવન માટે યોગ રાખવામાં આવી છે, જેનો મુખ્ય ઉદ્દેશ્ય વધતી ઉંમર સાથે શારીરિક, માનસિક અને ભાવનાત્મક સ્વાસ્થ્ય જાળવવા યોગના મહત્વને ઉજાગર કરવાનો છે. કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત સૌએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના કાર્યક્રમને પશ્ચિમ બંગાળથી જીવંત પ્રસારણને નિહાળી યોગના મહત્વ અને તેના લાભો અંગે તેમના માર્ગદર્શનનો લાભ લીધો હતો. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના પ્રેરણાદાયી માર્ગદર્શન હેઠળ ગુજરાત રાજ્ય યોગ બોર્ડ, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ તથા સાઉથ TGA ના સંયુક્ત ઉપક્રમે આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન સમૂહ યોગાભ્યાસ, પ્રાણાયામ તથા વિવિધ યોગાસનોનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. કાર્યક્રમના અંતે ઉપસ્થિત સૌએ નિયમિત યોગાભ્યાસ કરવાનો સંકલ્પ લીધો હતો. સમગ્ર વિશ્વ આજે યોગમય બન્યું છે ત્યારે ફરીથી એક વખત નરેન્દ્રભાઈ મોદી સાહેબને લાખ લાખ અભિનંદન. યોગ મિટાવે રોગ. યોગને કારણે અનેક ફાયદા છે. યોગ ફક્ત આસન નથી, યોગ ફક્ત કસરત નથી, પરંતુ યોગ એક જીવન જીવવાની કળા છે. યોગ એક સાધના છે અને યોગના માધ્યમથી દરેક મનુષ્યનું જીવન એ સ્વસ્થ બને છે, તંદુરસ્ત બને છે, ફિટ બને છે. તંદુરસ્ત વ્યક્તિ જ રાષ્ટ્રનું નિર્માણ કરી શકે. તંદુરસ્તી દરેક વ્યક્તિની ખૂબ અગત્યની હોય, જેને કારણે યોગને ખૂબ મહત્વ આપવું. આજે ચિંતનનો વિષય એ છે કે આપણે આપણી પેઢીને યોગમય બનાવીએ અને પૂરું ભારત, પૂરું વિશ્વ આ યોગ અપનાવે એવી સૌ નવ યુવાનોને પણ અપીલ
ફરીથી એક વખત યોગ દિવસે સૌ ભારતવાસીઓ, સૌ ગુજરાતવાસીઓને અનેક શુભકામના. જિંદગી તો દરેક માણસ જીવે છે, પણ એ જિંદગીને આલિશાન અંદાજમાં જીવવી એ નસીબદારોના જ હાથમાં હોય છે. હવે સમય છે ઓર્ડિનરી છોડીને એક્ઝોટિક જીવનનો, કારણ કે ભરૂચના આંગણે આદ્યા રિયલ્ટી લઈને આવ્યું છે આદ્યા એક્ઝોટિકા. કેનલ રોડ પર આકાર લઈ રહેલું 203 પ્રીમિયમ બંગલોઝનું એક આલિશાન સામ્રાજ્ય, જ્યાં લક્ઝરી હવે અનરીચેબલ નથી, કારણ કે અહીં બજેટમાં કોઈ કોમ્પ્રોમાઇઝ નથી, બસ લાઇફસ્ટાઇલનું અપગ્રેડ છે. અહીં મળશે તમને એવા 3 BHK હોમ્સ જે તમારા બજેટને પણ સમજશે અને તમારી લાઇફસ્ટાઇલને પણ. એક એવી અફોર્ડેબલ પ્રાઇસ જે આપશે તમને પ્રોપર પ્રીમિયમ ફિલિંગ. એટલું જ નહીં, દરેક બંગલા સાથે મળશે તમને પોતાનું પ્રાઇવેટ ગાર્ડન અને પર્સનલ પાર્કિંગ સ્પેસ. અહીં તમારી લાઇફસ્ટાઇલ બનશે સુપર પ્રીમિયમ. સ્વિમિંગ પુલ, એડવાન્સ જીમ, કેફે, બોક્સ ક્રિકેટ, બેડમિન્ટન અને પિકલ બોલ જેવી 25 થી પણ વધુ સુવિધાઓ સાથે આ પ્રાઇવસી અને લક્ઝરીનું એક યુનિક કોમ્બિનેશન છે. 24 મીટરના મેઇન રોડ પર અને શ્રવણ ચોકડીથી સાવ નજીક સ્કૂલ, મનોરંજન, મેડિકલ, જનરલ સ્ટોર, એક્સપ્રેસ હાઈવે બધું જ માત્ર 10 થી 15 મિનિટના અંતરે. છેલ્લા 12 વર્ષથી એટલે 2014 થી ભરૂચ અંકલેશ્વરના રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં કામ કરી રહેલા એવા આદ્યા રિયાલિટી, જેમના રનિંગ પ્રોજેક્ટ છે અવસર 1, અવસર 2, મારુતિનંદન અને વામા, એવા આદ્યા રિયાલિટી લઈને આવી ગયા છે આદ્યા એક્ઝોટિકા. તો રાહ શેની જુઓ છો? આજે જ વિઝિટ કરો આદ્યા એક્ઝોટિકા અને બુક કરો તમારું પોતાનું પ્રાઇવેટ હેવન. ભરૂચની પૂર્વ પટ્ટી પર આવેલ સુકલતીત ગામની સીમમાં નર્મદા નદીમાંથી રેતી કાઢવા માટેની લીઝ ધરાવતા લીઝ ધારકો પૈકીના કેટલાક લીઝ ધારકો તેમને મળેલા પરવાનગી સ્થળની હદની બહાર જઈ ગેરકાયદેસર રીતે રેતી ઉલેચવાનું કૌભાંડ આચરવામાં આવી રહ્યું છે, જે અંગે સ્થાનિકો દ્વારા તેમજ જાગૃત નાગરિકો દ્વારા ખાણ ખનીજ વિભાગ તેમજ અન્ય વહીવટી વિભાગમાં વારંવાર રજૂઆતો કરવામાં આવે છે. ત્યારે જિલ્લા કલેક્ટર ડોક્ટર નવનાથ ભાનેના માર્ગદર્શન હેઠળ ભરૂચ જિલ્લામાં ખનીજનું બિન અધિકૃત ખનન અને વહન સદંતર બંધ થાય તેમજ ખનીજ ચોરીની પ્રવૃત્તિઓને સંપૂર્ણપણે નાબૂદ કરી શકાય તેવા ઉદ્દેશ્યથી વહીવટી તંત્ર દ્વારા કડક સરપ્રાઇઝ ચેકિંગ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે, જેમાં ખનીજ ચોરીની પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા તમામ તત્વો સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ દરમિયાન શનિવારે ભરૂચના એસડીએમ મનીષા માનાણી, ભૂસ્તરશાસ્ત્રી નિકુલ દેસાઈ તેમજ મામલતદાર માધવી મિસ્ત્રીની સંયુક્ત ટીમો દ્વારા ભરૂચ તાલુકામાં આવેલા સુકલતીત ગામની સીમમાં આવેલી રેતીની લીઝો પર સરપ્રાઇઝ ચેકિંગ કરવામાં આવ્યું હતું. ટીમોએ ચેકિંગ વેળા સ્થળ પરથી કુલ 4 ટ્રક ઝડપી પાડી હતી, જેથી કુલ કિંમત ₹1 કરોડ આંકવામાં આવી હતી. બીજી તરફ રેતી માફિયાઓએ તેમના વિસ્તારથી બહારની અને નદીના પેટાળમાંથી રેતી ઉલેચવા માટે યાંત્રિક બોટનો ઉપયોગ કરવામાં આવતો હોવાથી ટીમે વિસ્તારમાં આવેલી લીઝોમાંથી કુલ ₹1.25 કરોડની કિંમતની કુલ 25 યાંત્રિક નાવડીઓ પણ જપ્ત કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે ભરૂચ વાગડા એસડીએમ મનીષા માનાણી તેમજ અંકલેશ્વર મામલતદાર તથા ખાણ ખનીજ વિભાગની ટીમ સહિતના દ્વારા છેલ્લા 1 સપ્તાહથી જિલ્લામાં ભરૂચ, વાગડા, જંબુસર, અંકલેશ્વર તેમજ ઝઘડિયા પંથકમાં ખનીજ માફિયાઓના સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. ત્યારે ઉપડાછાપડી થઈ રહેલી આ કાર્યવાહીના કારણે ખનીજ માફિયામાં દોડધામ મચી જવા પામી છે, જેથી સુકલતીતના નદીપથમાં જ્યાં લીઝમાં એક સમયે 50 થી 60 ટ્રકો, હાઈવા, ટ્રેક્ટરોની લાઈનો લાગતી હતી, ત્યાં તંત્રની રેડ બાદ સન્નાટો જોવા મળે છે, તેમજ રાજ્ય ધોરીમાર્ગ અને ગામડા ખેતરોના રસ્તાઓ પણ બિલકુલ સુનસામ ભાસી રહ્યા છે. અંકલેશ્વરના પાનોલી ઓવરબ્રિજ પાસે આવેલા એક સ્ક્રેપના ગોડાઉનમાં અચાનક ભયાનક આગ ફાટી નીકળી હતી. ગોડાઉનની અંદર મોટા પ્રમાણમાં કેમિકલ વેસ્ટ રાખવામાં આવ્યો હોવાના કારણે આગ ખૂબ જ ઝડપથી પ્રસરી ગઈ હતી. આકાશમાં દૂર દૂર સુધી કાળા ધુમાડાના ગોતે ગોતા ઉડતા દેખાતા સ્થાનિક લોકોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો હતો. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમે તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગઈ હતી
2 જેટલા ફાયર ફાઇટરોએ ભારે જહેમત બાદ આખરે આગ પર કાબૂ મેળવ્યો હતો, પરંતુ આ આગની કિંમત નિર્દોષ શ્રમજીવીઓએ ચૂકવવી પડી છે. ગોડાઉનની બિલકુલ બાજુમાં આવેલા શ્રમજીવી પરિવારના ઝૂંપડા પણ આ ભીષણ આગની ઝપેટમાં આવી ગયા હતા. આગ એટલી ઝડપી હતી કે ગરીબ પરિવારોને પોતાની ઘરવખરી બચાવવાનો મોકો પણ ન મળ્યો. ઝૂંપડામાં રાખેલો તમામ સામાન બળીને ખાખ થઈ ગયો છે, જેને કારણે આ પરિવારો ખુલ્લા આકાશ નીચે આવી ગયા છે. આ પ્રસંગે પ્રભારી મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ જણાવ્યું હતું કે રાજ્ય સરકાર આરોગ્ય ક્ષેત્રે પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ મોડેલ હેઠળ તબીબી સેવાઓને વધુ સુદૃઢ બનાવવા સતત પ્રયાસશીલ છે. ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે અમલમાં મુકાયેલો બ્રાઉનફિલ્ડ મેડિકલ કોલેજ પ્રોજેક્ટ તેનો જ એક ભાગ છે. તેમણે ઉમેર્યું હતું કે આ પ્રોજેક્ટને કારણે સામાન્ય અને આર્થિક રીતે નબળા વર્ગના દર્દીઓને વધુ સારી અને આધુનિક આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ થઈ રહી છે. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્યની તમામ સિવિલ હોસ્પિટલોમાં સ્વચ્છતા, આધુનિક માળખાકીય સુવિધાઓ અને ગુણવત્તાસભર સારવાર સુનિશ્ચિત કરવા સરકાર પ્રતિબદ્ધ છે. હોસ્પિટલોના તમામ વિભાગો કાર્યક્ષમ બને અને દર્દીઓને ઝડપી તેમજ અસરકારક સારવાર મળે તે દિશામાં સરકાર સતત કાર્યરત છે. પાનસેરિયાએ આશા વ્યક્ત કરી હતી કે ભરૂચમાં અમલમાં રહેલું PPP મોડલ આરોગ્ય ક્ષેત્ર સફળ સાબિત થઈ રહ્યું છે અને તેના માધ્યમથી તબીબી સેવાઓ તેમજ માળખાકીય સુવિધાઓનો વ્યાપ વધી રહ્યો છે. આગામી સમયમાં ભરૂચનો આ પ્રોજેક્ટ સમગ્ર રાજ્ય માટે આરોગ્ય ક્ષેત્રે એક ઉત્તમ અને અનુકરણીય મોડલ બનશે. આ પ્રસંગે ધારાસભ્યો રમેશભાઈ મિસ્ત્રી અને અરુણસિંહ રાણા, જિલ્લા કલેક્ટર નવનાથ ભાણે, જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપસે તેમજ ડોક્ટર કિરણસિંહ પટેલ મેડિકલ એન્ડ રિસર્ચ સેન્ટરના સંચાલક સહિતના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. દરેક જિલ્લાની અંદર ગ્રીનફિલ્ડ અને બ્રાઉનફિલ્ડ જે કોલેજો અમે સરકાર સાથેની ટાઈપ કરી છે, એ બધી જ જગ્યાએ ખૂબ સારી સવલત અને બધી જ પ્રકારની સવલત અહીંયા પ્રાપ્ત થાય એ હેતુસર ભરૂચની આ બ્રાઉનફિલ્ડ કોલેજ સાથે ટાઈપ સિવિલ હોસ્પિટલનું થયું છે, જે સેવાના હેતુસર અને ગરીબ દર્દીઓ માટે આશીર્વાદરૂપ છે. ગુજરાતની તમામ સિવિલોને સારામાં સારી સવલત પ્રાપ્ત થાય, સ્વચ્છતા અને દરેક ડિપાર્ટમેન્ટ સારી રીતે લોકોની સેવા કરીને દર્દીઓને સારા કરી છે. આ હેતુ ભારતીય જનતા પાર્ટીનો સરકારનો છે, આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો છે. તો સૌ સાથે મળીને જ્યારે PPP મોડલ પર આવી સુંદર કામગીરી થઈ રહી છે, ત્યારે સરકાર હજી વધુને વધુ મેડિકલ સવલત આપવા માટે તત્પર છે. ત્યારે PPP મોડલ આવા સફળ થઈ રહ્યા છે, જેનું પણ એક સારું ઉદાહરણ છે. જંબુસર ખાતે શ્રી સ્વામિનારાયણ મંદિર પરિસરમાં PM કિસાન ઉત્સવ દિવસના તાલુકા કક્ષાના કાર્યક્રમનું આયોજન તાલુકા પંચાયતના પ્રમુખ કિરણબેન યાદવના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પશ્ચિમ બંગાળના હુગલી જિલ્લાના તારકેશ્વર ખાતેથી ઓનલાઈન માધ્યમ દ્વારા PM કિસાન સન્માન નિધિ યોજનાનો 23મો હપ્તો રિલીઝ કર્યો હતો. ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર પ્રણાલી દ્વારા દેશના 9.44 કરોડથી વધુ ખેડૂતોના બેંક ખાતામાં 2000 લેખે કુલ રૂપિયા 18,880 કરોડથી વધુની માતબર રકમ સીધી જમા કરવામાં આવી છે, જેના પગલે ગુજરાત અને જંબુસરના ખેડૂતોમાં આનંદનો માહોલ સર્જાયો હતો. ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં રાજ્યકક્ષાની ઉજવણી સંપન્ન થઈ હતી, જેનાથી ગુજરાતના 51 લાખથી વધુ ખેડૂતો લાભાન્વિત થયા હતા. સ્થાનિક સ્તરે જંબુસર તાલુકાના 41,000થી વધુ સક્રિય ખેડૂતોના ખાતામાં રૂપિયા 2,000નો હપ્તો જમા થતાં ધરતીપુત્રોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. સ્થાનિક આગેવાનો અને ખેડૂતોની વિશાળ ઉપસ્થિતિ. સ્વામિનારાયણ મંદિર ખાતે આયોજિત આ તાલુકા કક્ષાના કાર્યક્રમમાં ભારતીય જનતા પાર્ટીના તાલુકા પ્રમુખ કુલદીપસિંહ યાદવ, ઉપપ્રમુખ પ્રકાશભાઈ પડિયાર, જિલ્લા પંચાયત સદસ્ય કિરપાલસિંહ સિંધા, તાલુકા પંચાયત કારોબારી અધ્યક્ષ હરીશચંદ્ર પટેલ, જિલ્લા મહામંત્રી બાલુભાઈ ગોહિલ, કિસાન મોરચા પ્રદેશ કમલેશભાઈ પટેલ, મહામંત્રી કિરીટભાઈ પટેલ, APMC ડિરેક્ટર કિરણભાઈ પટેલ સહિત હોદ્દેદારો તેમજ સંગઠનના અગ્રણીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉજવણીમાં જંબુસર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં ધરતીપુત્રો અને સ્થાનિક નાગરિકો હાજર રહ્યા હતા અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. આ કાર્યક્રમ અંતર્ગત 23મો હપ્તો રિલીઝ કરવામાં આવ્યો હતો. તેમજ રાજ્યકક્ષાના કાર્યક્રમની વાત કરીએ તો રાજ્યકક્ષાનો કાર્યક્રમ મહાત્મા મંદિર ખાતે
ગાંધીનગર ખાતે સીએમ સાહેબની અધ્યક્ષતામાં યોજવામાં આવ્યો હતો. આ યોજના અંતર્ગત ગુજરાત રાજ્યના 51 લાખથી વધુ ખેડૂતોના ખાતાની અંદર ડીબીટી માધ્યમ દ્વારા આજરોજ 2000નો હપ્તો જમા થયો હતો. તેમજ જંબુસર તાલુકાની વાત કરીએ તો જંબુસર તાલુકાની અંદર 41,000 કરતાં વધારે એક્ટિવ પીએમ કિસાન લાભાર્થીઓના ખાતાની અંદર ડીબીટી માધ્યમ દ્વારા આજરોજ 2000નો હપ્તો જમા થયેલ છે. તેમજ અન્ય યોજનાકીય માહિતી આપીએ તો આજરોજ જંબુસર તાલુકાના ટ્રેક્ટર ઘટકના 284 લાભાર્થીઓને પૂર્વ મંજૂરી રકમનું વિતરણ કરવામાં આવ્યું હતું. તેમજ સોલર પાવર યુનિટ કીટ તેમજ ટ્રેક્ટર ટ્રેલર ઘટકના પણ લાભાર્થીઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ તબક્કે ઉપસ્થિત સર્વે આમંત્રિત મહેમાનશ્રીઓ આટલા કામના સમયમાં પણ એમનો કામગીરી છોડીને પ્રોગ્રામને સફળ બનાવવા ઉપસ્થિત રહ્યા એવા ખેડૂત ભાઈઓ તેમજ પત્રકાર મિત્રો અને અમારી સમગ્ર ખેતીવાડી ટીમ જંબુસરનો અને તાલુકા વહીવટીતંત્ર જંબુસર વતી હું જીતેશ રાઠવા સૌનો આભાર માનું છું. રાષ્ટ્રીય અંધજન મંડળ ભરૂચ નર્મદા જિલ્લા શાખા તથા ફોર યુ ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે જ્ઞાન સાધના આશ્રમ મક્તમપુર ભરૂચ ખાતે દ્રષ્ટિ સેતુ શિબિર 2026નું આયોજન કરવામાં આવ્યું હતું. આ શિબિરમાં ભરૂચ અને નર્મદા જિલ્લાના વિવિધ વિસ્તારોમાંથી આવેલા અંદાજે 150થી વધુ દિવ્યાંગજનોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. કાર્યક્રમમાં 21 પ્રકારની વિવિધ દિવ્યાંગતા ધરાવતા લાભાર્થીઓને સરકારી યોજનાઓ અને સેવાઓ અંગે માર્ગદર્શન તેમજ જરૂરી સહાય પૂરી પાડવામાં આવી હતી. શિબિર દરમિયાન લાભાર્થીઓને યુડીઆઈડી કાર્ડ, બસ પાસ, રેલવે પાસ, સંત સુરદાસ યોજના, દિવ્યાંગ સહાય યોજનાઓ, પેન્શન યોજનાઓ તથા અન્ય સરકારી કલ્યાણકારી યોજનાઓ માટે ઓનલાઈન નોંધણી અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં વી4યુ ફાઉન્ડેશનના સ્વયંસેવકો દ્વારા લાભાર્થીઓના ઓનલાઈન રજિસ્ટ્રેશન ફોર્મ ભરવાની કામગીરી અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. નોંધપાત્ર બાબત એ છે કે કામગીરીમાં જોડાયેલા વી4યુ ફાઉન્ડેશનના સ્વયંસેવકો પોતે પ્રજ્ઞાચક્ષુ હોવા છતાં અન્ય પ્રજ્ઞાચક્ષુ તેમજ વિવિધ દિવ્યાંગ વ્યક્તિઓને સરકારી યોજનાઓનો લાભ અપાવવા માટે સતત કાર્યરત રહ્યા હતા. આ કાર્યક્રમમાં રાષ્ટ્રીય અંધજન મંડળ ભરૂચ નર્મદા જિલ્લાના શાખાના પ્રમુખ ખુમાનસિંહ વાસિયા, સેક્રેટરી તારક લુહાર, ગુજરાત રાજ્ય શાખા સચિવ પ્રદીપ પટેલ સહિતના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. અત્યારે તમે પાછળ જોશો લેપટોપ પર એ બધા એક લો વિઝન બ્લાઇન્ડ લોકો છે અને એમના હેલ્પથી તમે વિચાર્યું નહીં હોય કે દિવ્યાંગની હેલ્પ કેવી રીતે કરે. તો પછી આ આજે આપણે એક અનેરો પ્રયત્ન જોઈએ છે કે જેમાં દિવ્યાંગ લોકો જ દિવ્યાંગના ઓનલાઈન ફોર્મ ભરશે. અને જાહેર જનતાને અપીલ છે કે આવી રીતે તમે પણ એક વોલેન્ટિયર કામમાં હેલ્પ કરી શકો. તો આવી સામાજિક સંસ્થાઓ જેવી કે અમદાવાદથી વી4યુ ફાઉન્ડેશને છેક ભરૂચમાં આવવું પડ્યું, પણ જો રાષ્ટ્રીય અંધજન મંડળ જોડે એક નાનું એક વોલેન્ટિયર બેંક હોય તો આપણે જ આવો કાર્યક્રમ કરી શકીએ અને આ લોકો બીજા જિલ્લાઓમાં પણ આવી રીતે સેવાઓ આપી શકે. વી4યુ ફાઉન્ડેશને નિયમ કર્યો છે કે ગુજરાતના 33 જિલ્લામાં જઈને આવો કેમ્પ કરશે અને તમામ દિવ્યાંગોને આ લાભો અપાવશે. અને વી4યુ ફાઉન્ડેશનનો માત્ર એક જ હેતુ છે કે ગવર્મેન્ટ યોજનાઓથી કોઈ પણ છેવાડાનો માણસ બાકી ના રહે. ઝીરો પોલિસીથી એ લોકો કામ કરવાના છે. થેન્ક યુ. વરસાવતા બેઠક લાંબી 3.5 કલાક ચાલી રાજપીપળા કલેક્ટર કચેરીમાં મળેલી સંકલન બેઠકમાં ભાજપના સાંસદ મનસુખભાઈ વસાવા, ધારાસભ્ય દર્શનાબેન દેશમુખ અને ધારાસભ્ય ચૈતર વસાવા જિલ્લાના મહત્વના પ્રશ્નો ઉઠાવ્યા હતા. જેના પગલે આ બેઠક 3.5 કલાક જેટલી લાંબી ચાલી હતી. લાંબી ચાલેલી બેઠકમાં નર્મદામાં ચાલતા બેફામ દારૂ જુગારના અડ્ડાઓ અંગે મહત્વના પ્રશ્નો ઉઠાવતા જણાવ્યું હતું કે નર્મદા જિલ્લામાં કરોડો રૂપિયાના દારૂની હેરાફેરી થતી હોવાનો મુખ્ય મુદ્દો દર્શનાબેને ઉઠાવ્યો હતો. નર્મદાના યુવાનો દારૂના રવાડે ચડી જાય છે, એમના ઉપર કેસ થતા હોય છે. એ માટે જે લોકો દારૂ વેચે છે એમની ઉપર કડક કાર્યવાહી કરવાની માંગ ધારાસભ્યએ કરી હતી. દારૂ જુગારના અડ્ડાઓ બંધ થાય અને અડ્ડાઓ ચલાવનાર બુટલેગરો સામે કડક કાર્યવાહી કરવાની પણ માંગ કરી હતી. સાથે રાજપીપળા શહેરમાં ચોમાસામાં જે પરિસ્થિતિ ઉત્પન્ન થતી હોય છે કે વરસાદના પાણીનો નિકાલ નથી થતો હતો, એના લીધે ઘણી બધી સમસ્યાઓ ઊભી થાય છે. એટલે વડિયા
માંથી જે પાણી આવતું હોય છે અને રાજપીપળા શહેરમાં થઈને જે આજુબાજુના નાના નાના સ્લમ વિસ્તારો છે એ વિસ્તારોમાં પાણી ભરાવાની ઘણી બધી સમસ્યાઓ સર્જાતી હોય છે. તો એના ભાગરૂપે ગટરોને સાફ કરવાની વ્યવસ્થા અને ચોખ્ખાઈ રાખવાની, સ્વચ્છતા રાખવાની વ્યવસ્થા ઉપર પણ ધ્યાન દોરવામાં આવે એ માટેના પ્રશ્નો કરવામાં આવ્યા છે. અને સાથે આ વિસ્તારમાં હમણાં છેલ્લા કેટલાક દિવસોથી લાખો નહીં પરંતુ કરોડો રૂપિયાના દારૂની હેરાફેરી થતી હોય છે અને પોલીસ વિભાગ દ્વારા એને પકડવામાં પણ આવ્યો છે. બધી જગ્યાઓ ઉપર એ દારૂઓનો નાશ પણ કરવામાં આવ્યો છે. ત્યારે આ વિસ્તારના નવયુવાનો કે જે લોકો પોતે આ દારૂના રવાડે ચડી જાય છે અને એમના ઉપર પણ ઘણીવાર કેસ થતા હોય છે, ત્યારે એ બધા કેસ ન થાય એના માટે જે લોકો દારૂ વેચે છે એમના ધંધાઓ જ બંધ થાય એ માટે સખત કામગીરી કરવામાં આવે અને એમના ઉપર એક્શન લેવામાં આવે એ વાતની એક રજૂઆત કરવામાં આવી. અને આના લીધે જે નવયુવાનોને ફેટલ થઈ જવાની પણ ઘણી બધી શક્યતાઓ રહેતી હોય છે, ત્યારે આવા વિસ્તારમાં નવયુવાનોનું જીવન બચાવવા માટે આવા લોકો ઉપર એક્શન લેવા માટે અને દારૂ જુગારના જે લોકો ધંધા કરતા હોય છે એમની ઉપર સખત એક્શન કરી એમની પર કાર્યવાહી કરવામાં આવે એ વિષય પણ લેવામાં આવ્યો છે. કહ્યું છે કે એમણે અત્યારે તો એમણે જણાવ્યું અમને કે ઘણા બધા લાખો કરોડો રૂપિયાના દારૂઓનો ધંધાઓ જે લોકો કરતા હોય છે તો પકડવામાં આવ્યો છે અને એનો નાશ પણ કરવામાં આવ્યો છે. અને આવનારા દિવસોમાં જે મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર વિસ્તારની જે બોર્ડરો છે એ બોર્ડરો ઉપર ચેકિંગ કરી અને એને ઉપર સખત એક સઘન ચેકિંગ નાકું તૈયાર કરી અને જે રીતના એ બાજુના વિસ્તારમાંથી આ બાજુ લોકો દારૂ ઘુસાડતા હોય છે તો તેને બંધ કરાવવા માટેની પૂરેપૂરી ચોકસાઈ રાખવામાં આવશે, કાળજી રાખવામાં આવશે. સાંસદે નાડોદ વરખડ ગામેથી એમડી ડ્રગ્સ પ્રકરણમાં વપરાતા માદક દ્રવ્યોમાં વપરાતો પકડાયેલ કેમિકલનો મોટો જથ્થો અને તેમાં સંડોવાયેલા આરોપીઓની ધરપકડ કરી કડક કાર્યવાહી કરવા અંગે ઉગ્ર રજૂઆત કરી હતી. જેમાં તાજેતરમાં નાંદોદના વરખડ ગામેથી એમડી ડ્રગ્સમાં વપરાતા કેમિકલનો મોટો જથ્થો પકડાયો હતો. તેની તપાસમાં માલુમ પડ્યું છે કે માદક દ્રવ્યમાં વપરાતો આ સામાન છે. અહીં એક નાનકડી ફેક્ટરી હતી જેમાં પપ્પુ ચૌધરી નામનો જે આરોપી સંડોવાયેલો હતો તે ફરાર છે અને જેમનું જે ઘર છે સુધીર પટેલ પણ હજુ સુધી પકડાયો નથી. કાચો માલ લઈને વરખડ ગામે આવેલા આરોપીઓની તાત્કાલિક ધરપકડ થાય આ મુદ્દાને તેમને ગંભીર મામલો ગણાવ્યો હતો અને કડક કાર્યવાહી કરવાની રજૂઆત કરી હતી. નાંદોદ વિધાનસભાનું એક નાનકડું ગામ છે વરખડ કે જ્યાંથી પેલો MDMનો જથ્થો પૂરો મળવામાં આવ્યો છે અને ત્યારે એ જે મળ્યું છે કે જે એક ઇથાઇલ પ્રિપરેજિન, યુરિયા નાઇટ્રેટ, પાલ્મેટિક એસિડ, પેઇન્ટ સ્ટ્રીપર અને નાઇટ્રોગ્લિસરીન. તો આ જે વસ્તુઓ જે મળી છે એ જિલ્લા CDHOને પૂછવામાં આવ્યું તો એમણે એવું કીધું કે આ માદક દ્રવ્યોમાં વપરાતા અને ડ્રગ્સમાં વપરાતો જ એક સામાન છે કે જે આપણને મળી આવ્યો છે. ત્યારે પરંતુ પોલીસ અધિકારીઓનું કહેવું એવું છે કે પપ્પુ ચૌધરી નામનો જે વ્યક્તિ છે એ ફરાર છે, એને શોધવામાં આવી રહ્યો છે. સાથે જેમનું ઘર છે એ સુધીરભાઈ પટેલની પણ એમની સાથે સંપર્ક કરવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે, પરંતુ હજુ સુધી એમની સાથે કોઈ સંપર્ક થયો નથી કારણ કે જે ઘર હતું એ બંધ હાલતમાં હતું. એના માટે જ કહ્યું કે જે લોકોની ઉપર એક્શન લેવાના છે અને જે લોકો આ રીતનો ડ્રગ્સનો ધંધો કરવા માટે કે જે બી માલ સામાન અહીંયા કાચો માલ લઈને પણ અહીંયા આગળ આવ્યા ત્યારે આ ખૂબ જ ગંભીર બાબત છે નર્મદા જિલ્લા માટે. નર્મદા જિલ્લાના ખેડૂતોને સિંચાઈ માટે વીજળી મળવી જોઈએના પ્રશ્નો ઉઠ્યા હતા. બીજો એક વિષય હતો કે નર્મદા જિલ્લામાં ઘણા બધા આઉટસોર્સિંગથી કામ કરતા